આજે આપણે શ્રાવણ માસ સાથે જોડાયેલી પવિત્ર એવી ફૂલકાજળી વ્રતની કથા સાંભળવાના છીએ। તો મિત્રો કહેવાય છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે, જ્યારે ખાસ કરીને કુંવારી કન્યાઓ સારા અને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ તથા સુખી દાંપત્ય જીવનની મનોકામના સાથે આ વ્રત કરે છે। ફૂલકાજળી વ્રતની વિશેષતા એ છે કે વ્રતના દિવસે ફૂલનું વિશેષ મહત્વ હોય છે, જ્યારે ફરાળ કરતા પહેલા અથવા પાણી પીતા પહેલા સુગંધિત ફૂલ સૂંઘવાની પરંપરા છે। તો ચાલો મિત્રો જાણીએ કે આ ભક્તિ ભાવપૂર્વક સાંભળીએ આ ફૂલકાજળી વ્રતની પવિત્ર કથા। ઘણા વર્ષો પહેલા એક સુંદર ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા। જ્યારે બ્રાહ્મણ અને તેમની પત્ની ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી હતા। બંને ભગવાન શિવ અને પાર્વતીના ખૂબ જ ભક્તિભાવપૂર્વક તેમનું ભજન અને કીર્તન કરતા હતા। જ્યારે લાંબા સમય પછી ભગવાનની કૃપાથી તેમના ઘરે એક સુંદર કન્યાનો જન્મ થયો। જ્યારે દીકરીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો। જ્યારે માતા પિતાની દીકરીનું ખૂબ જ પ્રેમથી લાલન પાલન કર્યું। દીકરી સ્વભાવે ખૂબ જ સરળ, સંસ્કારી અને ભક્તિભાવવાળી હતી, પરંતુ જ્યારે દીકરી લગ્ન લાયક, ઉંમર લાયક અને જ્યારે ઉંમરના લગ્નની થઈ ત્યારે તેના માતા પિતાને એની ચિંતા થવા લાગી અને તેઓએ દીકરીના લગ્ન માટે યોગ્ય વર શોધવાનું શરૂ કર્યું, પરંતુ ક્યાંય વાત બનતી નહોતી। માતા પિતા ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણ દંપતી નજીકના મંદિરે ભગવાન શિવના દર્શન કરવા ગયા। જ્યારે મંદિરમાં તેમણે જોયું કે કેટલીક કુંવારી કન્યાઓ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરી રહી હતી। કોઈ કન્યાએ સુંદર વસ્ત્રો ધારણ કર્યા હતા, કોઈના હાથમાં પૂજાની થાળી હતી અને સૌ ભગવાન શિવ તથા પાર્વતીની આરાધના કરી રહ્યા હતા। જ્યારે બ્રાહ્મણ દંપતીને આ જોઈને આશ્ચર્ય થયું। તેમણે કન્યાઓને પ્રેમથી પૂછ્યું, બહેનો, તમે કયું વ્રત કરો છો? ત્યારે એક કન્યાએ નમ્રતાથી જવાબ આપ્યો, અમે ફૂલકાજળી વ્રત કરીએ છીએ। ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા કરીને આ વ્રત કરીએ છીએ। આ વ્રતથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને કુંવારી કન્યાઓને સારો અને યોગ્ય જીવનસાથી મળે એવી માન્યતા છે। આ વાત સાંભળીને બ્રાહ્મણ દંપતીને આશામાં કિરણ દેખાઈ। ત્યારે તેઓ ઘરે પાછા આવ્યા અને પોતાની દીકરીને ફૂલકાજળી વ્રત વિશેની વાત કરી। જ્યારે માતાએ દીકરીને સમજાવ્યું કે જ્યારે દીકરી, જો તારી શ્રદ્ધા હોય તો તું પણ ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ પવિત્ર વ્રત કરજે। દીકરીએ માતા પિતાની વાત સ્વીકારી। આગલા વર્ષે શ્રાવણ માસની ત્રીજના દિવસે દીકરીએ ખૂબ જ શ્રદ્ધાથી ફૂલકાજળી વ્રતનો સંકલ્પ લીધો। સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યું, સ્વસ્થ વસ્ત્રો પહેર્યા, પૂજાની થાળી તૈયાર કરી અને ભગવાન શિવ તથા માતા પાર્વતીના મંદિરે પહોંચી। ત્યાં તેણે ભક્તિપૂર્વક શિવ પાર્વતીની પૂજા કરી, માથું નમાવીને પ્રાર્થના કરી અને પોતાના મનની વાત ભગવાનને કહી સંભળાવી। તેણે પ્રાર્થના કરી, હે ભોળાનાથ, હે પાર્વતી માં, મારી ઉપર કૃપા કરજો। મારા માતા પિતાની ચિંતા તમે દૂર કરજો અને મને સારો, સંસ્કારી તથા યોગ્ય જીવન સાથી આપજો। ત્યારબાદ તેણે આખો દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત પાળ્યું। ફૂલકાજળી વ્રતની પરંપરા પ્રમાણે ફળાલ કરતા પહેલા ફૂલ સૂંઘ્યું। ગુલાબ હોય, મોગરો હોય કે અન્ય સુગંધિત ફૂલ હોય, ફૂલની સુગંધ લઈને ફરાળ કરવાની પરંપરા છે। દીકરીએ આખો દિવસ ભગવાનનું સ્મરણ કર્યું, શિવજીનું નામ લીધું, માતા પાર્વતીની સ્તુતિ કરી અને મનમાં એક જ શ્રદ્ધા રાખી, હે ભગવાન શિવ અને માતા પાર્વતી મારી મનોકામના જરૂર પૂર્ણ કરશે। આ રીતે તેણે માત્ર એક વર્ષ નહીં, પરંતુ સતત 5 વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક ફૂલકાજળીનું વ્રત કર્યું। દર વર્ષે તે શ્રાવણ માસની ત્રીજના દિવસે નિયમપૂર્વક વ્રત કરતી, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી, ત્યારે ફૂલ પણ અર્પણ કરતી અને ભક્તિપૂર્વક પોતાની મનોકામના પૂર્ણ કરતી। 5 વર્ષ પછી તેણે વ્રતનું ઉજવણું પણ ભક્તિભાવપૂર્વક કર્યું। કહેવાય છે કે વ્રતની પૂર્ણાહુતિ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તેના જીવનમાં સારા દિવસો આવવા લાગ્યા। જે દીકરીના લગ્નને તેને માતા પિતાની ચિંતામાં હતા, તેના માટે હવે સારા સંબંધો આવવા લાગ્યા। આખરે એક સારો પરિવાર મળી ગયો। સંસ્કારી અને વ્યવહારુ યુવક સાથે તેના લગ્ન નક્કી થયા, ખૂબ જ આનંદપૂર્વક થયા। દીકરી પોતાના નવા જીવન સાથી સાથે સુખી થઈ। દીકરી પોતાના નવા જીવનમાં સુખી થઈ। તેનું દાંપત્ય જીવન પ્રેમ, સમજણ અને સુખથી ભરાઈ ગયું। જ્યારે માતા પિતાની પણ વર્ષોથી ચિંતા જે હતી તે દૂર થઈ ગઈ। ત્યારે બ્રાહ્મણ દંપતીના મનમાં એક જ ભાવ આવ્યો, આ બધું ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાનું ફળ મળ્યું છે।
તેઓએ ભગવાનને નમન કર્યું અને કહ્યું, હે મહાદેવ, હે પાર્વતી માં, તમે અમારી દીકરીને મનોકામના પૂર્ણ કરી અમારો પરિવાર તમારી કૃપાથી સુખી થયો. તમારી કૃપા હંમેશા અમારા પરિવાર પર બની રહે. આ રીતે ફૂલકાંજળી વ્રતની ભક્તિ અને શ્રદ્ધાથી આ કથા પૂર્ણ થાય છે. તો મિત્રો આ વ્રતનું મહાત્મ્ય શું છે તે પણ તમને સંભળાવું. તો મિત્રો ફૂલકાંજળી વ્રતનું ફૂલ વિશેનું મહત્વ માનવામાં આવે છે કે આ વ્રતના દિવસે સવારે વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે અને શક્તિ પ્રમાણે ફરાળ કરવામાં આવે છે. ફરાળ કરતા પહેલા અથવા પાણી પીતા પહેલા પણ સુગંધિત ફૂલ સૂંઘવાની પરંપરા છે. ગુલાબ, મોગરો, કેવડો અથવા કોઈ પણ સુગંધિત ફૂલ લઈ શકાય છે. સાંજે ગાયનું પૂંજણ પણ કરવાની ઘણી પરંપરાઓ હોય છે. જ્યારે રાત્રે જાગરણ કરીને ભગવાનનું નામનું સ્મરણ અથવા સ્તુતિ અને ભજન કરવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ વ્રત 5 વર્ષ સુધી કરવાની પરંપરા પણ જોવા મળે છે અને 5મા વર્ષે ઉજવણું પણ કરવામાં આવે છે. મિત્રો કથાનો ભાવ શું હોય છે તે પણ તમને જણાવી દઉં. મિત્રો આ ફૂલકાંજળી વ્રત આપણને એ શીખવે છે કે ભક્તિમાં શ્રદ્ધા અને સંકલ્પનું ખૂબ જ મહત્વ છે. જેમ ફૂલની સુગંધ આસપાસનું વાતાવરણ મહેકાવી દે તેમ ભગવાનનું સ્મરણ અને ભક્તિ આપણા જીવનને પણ સુખ અને શાંતિથી મહેકાવે છે. જ્યારે માતા પાર્વતીની જેમ અડગ શ્રદ્ધા રાખીને ભગવાન શિવનું સ્મરણ કરનાર ભક્તના જીવનમાં ભગવાનની કૃપા બની રહે એવી ભાવના આ વ્રત સાથે જોડાયેલી છે. હે ભોળાનાથ, જે કોઈ ભક્ત આ કથા શ્રદ્ધાથી સાંભળે, ફૂલકાંજળી વ્રત કરે અને સાચા હૃદયથી શિવ પાર્વતીજીનું સ્મરણ કરે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. તેની યોગ્ય અને સાત્વિક મનોકામના પૂર્ણ થાય. તેના પરિવાર પર ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા હંમેશા બની રહે. તો બોલો હર હર મહાદેવ, જય ભોળાનાથ, માતા પાર્વતીની જય. ઓમ નમઃ શિવાય. તો મિત્રો જો આ વ્રત ફૂલકાંજળી વ્રતની કથા તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ ધાર્મિક કથા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બોલો પાર્વતી માતાની જય. હર હર મહાદેવ.